Did you feel any hesitation in quitting a well paying job and venturing into this full time? હેઝિસ્ટેશન એટલે કે ખચકાટ થવો, ક્વોટિંગ એટલે કે છોડી દેવું, વેલ પેઇંગ એટલે કે સારી સેલરી આપતી જોબ, વેન્ચરિંગ એટલે કે સાહસ કરવું, ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ એટલે કે એન્વાયરમેન્ટનું કામ જે ફૂલ ટાઈમ કરવાનું છે તેના માટેનું છે આ. હવે જુઓ, એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટનો અનુભવ થયો હતો? ફરીથી બોલું, ધ્યાન રાખજો. એક સારા પગારવાળી નોકરી છોડી દઈને, શું કહેવાય? ક્વોટિંગ એટલે કે નોકરી છોડી દઈને આ કામમાં ઝંપલાવતા, વેન્ચરિંગ ઇન્ટુ ફૂલ ટાઈમ એટલે કે આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ ખચકાટનો ફીલ એટલે કે અનુભવ થયો હતો? હવે જો અહીંયા આગળ હું બોલ્યો કે આ કામમાં ઝંપલાવતા, વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ એટલે એવું થાય કે આ કામમાં ઝંપલાવતા એમ પણ થાય વેન્ચરિંગ એટલે, કાં તો આ કામ કરવાનું સાહસ કરતા. ઓકે, એમ પણ થશે. વેન્ચરિંગ એટલે સાહસ કરવું એમ પણ થશે. તો આમ પણ બોલાય, એક સારા પગારવાળી નોકરી છોડી દઈને આ કામ કરવાનું સાહસ કરતા તમને કોઈ ખચકાટનો અનુભવ થયો હતો? વોટ વેર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન એટલે કે તમે આ નિર્ણય ઉપર આવ્યા એ પહેલાં. ઓકે, અને વેડ એટલે શું કહેવાય? વિચાર કર્યો હતો. તમે આ નિર્ણય ઉપર આવ્યા એ પહેલાં કોઈ વિકલ્પનો, બીજા કોઈ વિકલ્પનો તમે વિચાર કર્યો હતો? હવે જુઓ આગળ શું જવાબ આપે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ એટલે કે ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ તમને વાસ્તવમાં જે પસંદ છે તેની તરફેણમાં, ડિસાઇડ એટલે કે નિર્ણય લેવો એ હંમેશા સારો હોય છે. આઈ ક્વાઇટ માય જોબ એટ ધ ગૂગલ બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. મેં મારી જોબ ગૂગલમાંથી છોડી, પરંતુ ત્યાંના જે મિત્રો છે એના ટચમાં હજી પણ છું. સ્ટીલ એટલે કે સ્ટીલ કીપ ઇન ટચ એટલે કે હજી પણ હું તેમની ટચમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે મારી ડ્યુટીઝ એટલે કે મારી જે જોબ હતી એ, એન્ડ માય ઇમોશનલ બોન્ડ એટલે કે મારા ભાવાત્મક સંબંધો. શું કહે છે કે મારી જે ડ્યુટીઝ હતી એનો જ એમ કે અંત આવ્યો છે. કમ ટુ અ એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ મારા ભાવાત્મક સંબંધોનો નહીં. એટલે કહે છે કે મારા ભાવાત્મક સંબંધોનો અંત આવ્યો નથી. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. હવે જુઓ, 2010ની તે ક્ષણે, મિનિટ ઇન 2010 એટલે કે 2010ની એક ક્ષણે મને સમજાયું કે, આઈ અન્ડરસ્ટુડ એટલે કે મને સમજાયું કે આઈ હેડ ટુ લીવ ધ જોબ મારે નોકરી છોડી દેવી જોઈએ. ઓર એલ્સ અથવા કાં તો નહીં તો, આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય અ લાઈફ બેસીને
જીવનનો આનંદ માણવો. એમાંનો હું નથી. આઈ કુડ નોટ સિટ બેક એટલે કે હું આનંદથી જીવન માણું અને બેસી રહું તેમાંનો નથી. આઈ કુડ નોટ સિટ એમ કે બેસી શકું તેમાંનો નથી. કેમ? તો જો આ લખ્યું છે આગળ. વેન ધ એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ ઓન સચ લાર્જ સ્કેલ. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને જીવન માણી ન શકું. આવ્યું ને? હું આરામથી બેસીને જીવન માણી ન શકું. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ. મારે કંઈક કરવું હતું. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. અને તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. ફૂલ અટેન્શન એટલે કે પૂર્ણ ધ્યાન, પૂરી હાજરી. તે કંઈકને મારા પૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો તેથી આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી ગૂગલ EFI માટે મેં ગૂગલ છોડ્યું. હવે જુઓ નવો સવાલ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ. હવે ગાર્બેજ એટલે શું કહેવાય? કચરો કહેવાય, નકામી વસ્તુ. વોટ કાઇન્ડ ઓફ ધ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો નાખે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો? ક્લીન ધ વોટર બોડી. તમે એમ કે જ્યારે આ જળાશયો સાફ કરો છો ત્યારે આ કચરો રિમૂવલ એટલે કે બહાર કાઢવા માટે શું કરો છો? ઓકે. ડીલ એટલે શું થાય? વ્યવહાર. કેવા પ્રકારનો વ્યવહાર તમે કરો છો એમ કે કચરો રિમૂવલ એટલે શું કહેવાય? એ કચરો બહાર કાઢવા માટે. રિમૂવલ ઓફ ધી ગાર્બેજ. હવે જુઓ. એવરીથિંગ ફ્રોમ ડાયપર ટુ વર્ન આઉટ સ્લીપર. ડાયપરથી લઈને તમે જે પગમાં સ્લીપર પહેરો છો એ વર્ન આઉટ સ્લીપર. બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી. વર્ન આઉટ સ્લીપર્સ એટલે કે જૂના ચપ્પલ સુધી. એવરીથિંગ ફ્રોમ આ લખ્યું છે ને, એવરીથિંગ ફ્રોમ ડાયપર એટલે કે ડાયપરથી લઈને સ્લીપર સુધી બધું જ આપણા તળાવમાં મળે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક એટલે કે બધું જ આપણા તળાવમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ અ વોટર એન્ડ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. આ ખૂબ જ ચિંતાજનક છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ એટલે કે આ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે આ પાણી છે. ઇટ ઇઝ અ વોટર આ પાણી છે અને વોટર ઇઝ ધ બેઝિસ ઓફ ધ લાઈફ અને પાણી તો જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ. આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ ધ એન્વાયરમેન્ટ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. હવે શું કહે છે કે જે ગાર્બેજ છે એને તમારે લેન્ડફિલ કરી દેવો જોઈએ. લેન્ડફિલ એટલે કે જમીનમાં દાટી દેવો જોઈએ, જેથી કરીને શું થાય? મિનિમલ એક્સપોઝર એટલે કે બહારની સાઈડ એની કોઈ અસર ના થાય. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા ઓછામાં ઓછું નુકસાન થાય. શું કહે છે કે વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ. અમે આ જે ગાર્બેજ જે કચરો છે એને એવી રીતના એમ કે જમીનમાં દાટી દઈએ છીએ
કે બહારના પર્યાવરણને એટલે આઉટસાઇડ ધ એન્વાયરમેન્ટ એટલે કે બહારના પર્યાવરણને મિનિમલ એક્સપોઝર એટલે કે ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and the water holding are free of the garbage so that birds, frog and snake can live in peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. We ensure that the lake area and water holding area are free of the garbage. હવે શું કહે છે કે અમને ખાતરી છે કે આ વોટર હોલ્ડિંગ એરિયા અને જે જળાશયો એટલે કે આ લેક એરિયા છે એને અમે શું રાખીએ છીએ, ગાર્બેજથી ફ્રી રાખીએ છીએ જેથી કરીને એમ કે બર્ડ્સ, ફ્રોગ અને સ્નેક કેન લીવ ઇન પીસ એટલે કે શાંતિથી રહી શકે. આગળ, હાઉ મેની ડે ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ ધ સેફ્ટી? એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે? હાઉ મેની ડે ડઝ ઇટ ટેક ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? ઇક્વિપમેન્ટ એટલે કે સાધન. તમે સફાઈ અને સુરક્ષા માટે લખ્યું જુઓ. ક્લિનિંગ એન્ડ સેફ્ટી એટલે કે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એટલે કે કોઈ ખાસ સાધન વાપરો છો? આગળ જુઓ. Depending on the size of the lake and the amount of the garbage, it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. હવે જો આ લેક સાફ કરવા માટે લેક તમે સાફ કરો તો એ શેના ઉપર આધાર રાખે? એક તો એની સાઇઝ અને એની અંદર ગાર્બેજ કેટલા પ્રમાણમાં છે, એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ એટલે કેટલા પ્રમાણમાં ગાર્બેજ છે એના ઉપર ડિપેન્ડિંગ એટલે કે આધાર રાખે છે. ઇટ કેન ટેક એનીવેર પરંતુ કંઈ પણ હોય એટલે કે કોઈ પણ ભોગે અમે લોકો 5 દિવસથી લઈને 3 મહિનાની અંદર તો કમ્પ્લીટલી કોઈ પણ લેકને સાફ કરી દઈએ છીએ. વી હેવ અવર ટૂલ લાઇક અ રેક્સ એન્ડ સ્પેડ. અમારી પાસે 2 ટૂલ છે. રેક્સ એટલે પેલું શું કહેવાય, દાંતી, અને સ્પેડ એટલે પાવડું. એટલે 2 ટૂલ રાખે છે, એક દાંતી અને એક પાવડો. હવે આગળ, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો? પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સુરક્ષા માટેના સાધનોનો. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે સુરક્ષા માટેના કેવા સાધનોનો ઉપયોગ કરો છો? સુરક્ષા માટે કાં તો કહેવાય સલામતી માટે. હવે જુઓ અહીંયા, એન્ડ કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ટૂંકમાં એમ કે ક્લિનિંગ પ્રોસેસનું વર્ણન કરશો? હવે જુઓ, વી વિયર અ નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ. હવે જો આ સેનિટરી ગ્લોવ્સ એટલે હાથમાં પહેરવાના ગ્લોવ્સ આવે છે, એને કહેવાય જંતુનાશક ગ્લોવ્સ. સેનિટરી એટલે તો વી આર અ નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ ધ કેરી rakes and spade with which we collect the garbage and dump it into collection bucket. આ બકેટ એટલે ડોલ. which are taken to the garbage truck. હવે શું કહે છે કે વી વિયર અ નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લોવ્સ. અમે લોકો નોઝ માસ્ક પહેરીએ છીએ અને સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, અને પાસે શું રાખીએ છીએ? રેક્સ એટલે કે દાંતી, અને સ્પેડ્સ એટલે કે પાવડો, અને વિથ વિચ જેના વડે વી કલેક્ટ ધ ગાર્બેજ અમે લોકો ગાર્બેજ ભેગો કરીએ છીએ, એન્ડ ડમ્પ ઇટ ઇન ટુ કલેક્શન બકેટ પછી જે કલેક્શન કરવાની જે ડોલ છે એમાં ઠલવીએ છીએ. ડમ્પ એટલે ઠલવવું. એન્ડ વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક અને એ ડોલને અમે ક્યાં લઈ જઈએ છીએ? ગાર્બેજ ટ્રક સુધી લઈ જઈએ છીએ. વી ઓલ્સો યુઝ ધ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ ધ પેકલિન.
અમે ભારે મશીનરી જેવી કે અર્થમોર અને પેકલિનનો પણ ઉપયોગ કરીએ છીએ. હવે એ શેના માટે ઉપયોગ કરે છે તો નીચે આપેલું છે. ટુ ડેસિલ ધ લેક. આ ડેસિલ્ટ એટલે કાદવ, એટલે કે લેકમાંથી કાદવ કાઢવા માટે. એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ ધ શ્રબ્સ. એટલે કે આ વીડ્સ એટલે કે ઘાસ થાય અને શ્રબ એટલે કે નાના છોડ. ધેટ આર હાર્મફુલ, અને એ પાછા કેવા હોય, હાનિકારક હોય. તો આવો તળાવમાંથી કાદવ કાઢવા અને જે ઘાસ હોય છે અને નાના છોડવા હોય છે અને જે હાર્મફુલ હોય છે એટલે કે હાનિકારક હોય છે એના ક્લિયર કરવા માટે કે એના કાઢવા માટે અમે લોકો આ અર્થમોર અને પેકલિન જેવી મોટી મશીનરી, જે હેવી મશીનરી છે એનો પણ ઉપયોગ કરીએ છીએ. આગળ, વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? યંગ એડલ્ટ એટલે કે યુવાનો. What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો જો હવે એને જવાબ આપ્યો. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ અ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. આ ટ્રેશ એટલે કચરો થાય, જેમ ગાર્બેજ હતો ને એનો સમાનાર્થી શબ્દ. નેક્સ્ટ પછી બીજું, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. હવે આપણે જે કચરો જનરેટ કરીએ છીએ એ હંમેશા એનો ઓછો કરી દેવો જોઈએ. ગમે તે કાંઈ પણ કરવાનું એ ઓછો થઈ શકે. સ્ટ્રો, ટીસ્યુ, રેપર, બેટરી, ફાસ્ટ ફૂડ, જંક, ઓલ ધીસ એન્ડ અપ ઇન ધ લેક્સ. આ સ્ટ્રો છે, ટીસ્યુ છે, રેપર છે, બેટરી છે, ફાસ્ટ ફૂડ, જંક છે, આ બધું જ અંતમાં ક્યાં જાય છે? તળાવમાં જ જાય છે. એન્ડ દે કમ ફ્રોમ અવર હોમ, એ પણ આપણા ઘરેથી. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ધ ગાર્બેજ સેફલી. કાં તો આપણે ઘરે જે ગાર્બેજ જનરેટ થાય છે એ ઓછો કરી દઈએ, કાં તો પછી એ ગાર્બેજને સેફલી ડિસ્પોઝ કરી દઈએ, એટલે કે એનો નાશ કરી દઈએ. That itself is a great deal. કે એ આપણા માટે સૌથી મોટી સિદ્ધિ ગણાય. Itself is great deal એટલે કે એ આપણા માટે સૌથી મોટી સિદ્ધિ ગણાય. Every student is a welcome to volunteer with us in helping the environment. A volunteer એટલે કે સ્વયંસેવક. પર્યાવરણની મદદ માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. આગળ, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ. ડિવોટ એટલે કે અર્પણ કરવો, આપવો. સ્કૂલે જતા બાળકો કેટલો સમય પર્યાવરણ માટે આપી શકે? ઇન સે અ વીક, કે એક વીક ફોર ઇન એન્વાયરમેન્ટલ કોઝ. એન્વાયરમેન્ટલ લઈને લગભગ એક વીક આપી શકે. જો શું કહે છે કે વીકેન્ડ શાળાએ જતા બાળકો અને પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? જે બાળકો શાળાએ જાય છે એ લોકો એમ કે પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? હવે શું કહે છે? 4 hours અ વીકેન્ડ. વીકેન્ડમાં કેટલા? 4 કલાક. That is 2 hours on Sunday and 2 hours on Saturday. એટલે કે 2 કલાક સન્ડે અને 2 કલાક સેટરડે, એટલે શનિવારે 2 કલાક ને રવિવારે 2 કલાક. This small beginning is more than enough. આ નાની શરૂઆત છે એટલી જ એમ કે પૂરતી છે. To ensure a large participation later. એટલે કે એન્શ્યોર એટલે કે મને ખાતરી છે કે લાર્જર પાર્ટિસિપેશન લેટર, લેટર એટલે કે સમય જતાં એ કેવી બનશે? એક મોટા પાયે સહભાગી થશે.
પાર્ટિસિપેશન એટલે સહભાગી થવું. એટલે કે આવી નાની શરૂઆત જો કરીશું તો એ પૂરતી છે અને મને ખાતરી છે એન્શ્યોર લાર્જ પાર્ટિસિપેશન લેટર એટલે કે મને ખાતરી છે કે એ સમય જતાં એક મોટી સહભાગી થશે. હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફેટર્નિટી. ફેટર્નિટી એટલે કે તમારું મંડળ જે છે, મંડળ કાં તો 5-10 સભ્યો ભેગા થઈને જે કમિટી બનાવી હોય એને કહેવાય ફ્રેટર્નિટી. શું કહે છે કે હાઉ કેન સ્ટુડન્ટ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી. વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે. ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો. યસ, હા. વી ઓફર અ ફોલોશિપ. ફોલોશિપ એટલે શું કહેવાય? સહભાગીદારી, ભાગીદારી કાં તો સહભાગીદારી. ખાલી ભાગીદારી હશે તો પણ ચાલે, ભાગીદારી. ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. હવે જે રસ ધરાવતા હોય એવા સ્ટુડન્ટને અમે શું આપીએ છીએ? ભાગીદારીની ઓફર કરીએ છીએ કાં તો આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક એટ યંગ એનિમલ લવર્સ, પછી યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફાઇલ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. હવે શું કહે છે? અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકોને એકત્રિત કરીએ છીએ. આ બધા છે કે એ બધાને એકત્રિત કરે છે. અને વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. અને અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપીએ છીએ. આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા. આ ક્ષેત્રોમાં એટલે કે તેમને એ પ્રકારની ટ્રેનિંગ આપી. ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વડ ઇન ઓલ અવર વર્ક. અમારું જે લાઈવ વર્ક ચાલતું હોય જ્યાં આગળ એની અંદર પણ અમે તેમને ઇન્વોલ્વ કરીએ છીએ. અમારું જે એમ કે લાઈવ વર્ક કાં તો જે સક્રિય કામ સક્રિય હોય એની અંદર અમે તે લોકોને ઇન્વોલ્વ કરીએ છીએ. ટૂંકમાં એવું કહેવાય કે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રવૃત્તિઓમાં સક્રિય કરીએ છીએ. એમને એમ કે એ બધી પ્રવૃત્તિઓમાં અંદર સક્રિય કરીએ એટલે કે અંદર ઇન્વોલ્વ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. તો મિત્રો, આ પાઠ 1-2 વખત એમ કે ફરીથી વાંચી જવો. પછી ગ્રાઇડની અંદર એક્ઝામ ઓરિએન્ટેડ મટીરિયલવાળો જે ભાગ છે ત્યાં જઈને ત્યાંથી ક્વેશ્ચન આન્સર પણ વાંચી જવા. ઓકે, થેન્ક યુ, ગુડ બાય એન્ડ સ્ટે ટ્યુન.